નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। યુએઈ પર ફરી એક વખત હુમલો થયો છે, સમાચાર આવ્યા છે। વાત કરીએ સમાચારની તો આજની સૌથી મોટી અને ગંભીર આંતરરાષ્ટ્રીય ઘટના ઉપર આપણે વાત કરશું। 4 મે 2026નો એટલે કે અત્યારે યુએઈમાં એક મોટો હવાઈ હુમલો થયો છે, જેણે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે। ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઇલો અને ડ્રોનનો સામનો કરવા માટે યુએઈની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી અને આ જોખમોને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા। દેશના વિવિધ વિસ્તારોમાં સંભળાયેલા ધડાકાઓ આ જ ઓપરેશનનો ભાગ હતા, જેની પુષ્ટિ યુએઈના સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ કરવામાં આવી છે, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં નિવેદનનો સ્ક્રીનશોટ અને નિવેદન જે ઓફિશિયલ આવ્યું છે તેનું સ્ક્રીનશોટ તમે સાઈડમાં જોઈ શકો છો। આગળ વાત કરીએ તો આ હુમલાની સાથે જ પૂરી અમીરાત ફુજેરામાં એક ઓઇલ ફેસિલિટી ઉપર ડ્રોન હુમલાના કારણે આગ લાગી હતી। આ હુમલા અંગેના અત્યંત મહત્વપૂર્ણ ચિંતાજનક અપડેટ મુજબ ફુજેરામાં થયેલી આ ઘટનામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે। ભારતના વિદેશ મંત્રાલય અને દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી અસરગ્રસ્ત ભારતીયોને તાત્કાલિક અને પૂરતી તબીબી સારવાર મળી રહે। આ ઉપરાંત હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયેલા યુએઈની એડનોક કંપનીના ટેન્કર ઉપર પણ ડ્રોન હુમલો થયો હતો। આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 2817નું ખુલ્લું ઉલ્લંઘન છે, જે વૈશ્વિક વેપાર અને જળમાર્ગોની સુરક્ષા સામે મોટો ખતરો બને છે। આ ઘટના બાદ ગલ્ફ દેશોમાં ભારે હલચલ મચી ગઈ છે અને કતાર અને કુવૈત જેવા દેશોએ સત્તાવાર નિવેદનો જારી કરી અને હુમલાઓની આકરી નિંદા કરી છે અને યુએઈ સાથે સંપૂર્ણ એકતા દર્શાવી છે। તે તમામ દેશોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો દબાણ કે બ્લેકમેલિંગ માટે ઉપયોગ થવો જોઈએ નહીં। આ નિવેદન પણ ઓફિશિયલ છે, જેનો સ્ક્રીનશોટ તમે સાઈડમાં જોઈ શકો છો। તો મિત્રો, આ સમગ્ર વિવાદ ભારતીયોની સુરક્ષા અને તેના આર્થિક પ્રભાવ ઉપર આપણી નજર સતત બનેલી રહેશે અને આવા જ સાચા સચોટ અને ચકાસાયેલા સમાચારો માટે આપણી ચેનલ ગ્લોબલ ગુજરાતી અપડેટ સાથે જોડાયેલા રહો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે આવા જ તમામ મહત્વના અને સાચા અપડેટ તમારા માટે ગુજરાતીમાં પોસ્ટ કરતા રહીશું। આભાર, જોડાયેલા રહેજો।